અમદાવાદના ખરાબ રસ્તાઓને લઈને લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે એ મુદ્દા ઉપર આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના આમ નાગરિકો પાસેથી 20,000થી વધારે સહીઓ એકત્રિત કરી અને આજે અમે આવેદનપત્ર સુપ્રત કર્યું. લોકોમાં ખરાબ રસ્તાને લીધે ખૂબ આક્રોશ છે. માત્ર 4 જ દિવસના અમારા અભિયાન દરમિયાન 20,000 કરતાં વધારે લોકોએ આક્રોશ સાથે સહી રજૂ કરી. આજે આવેદનપત્રમાં અમે અમારા 5 મુદ્દા હતા. એમાં કમિશનરશ્રીને આવેદનપત્રમાં અમે રજૂઆત કરેલ કે ભાઈ નવા રોડ જે બને છે એમાં 100% સુપરવિઝન થાય. જે પણ રોડ નવો બને અને એ ટૂંક સમયમાં જો એ રોડ તૂટે તો જે તે એન્જિનિયરની જવાબદારી ફિક્સ કરવી. સરકારી તિજોરીને જે વ્યય થાય છે નાણાંનો એ રિકવરી એમની પાસેથી કરવી. નવા બનતા રોડની એક એસ્ટિમેટની કોપી અમારા કોર્પોરેટરશ્રીઓને આપી, પક્ષ પ્રમુખશ્રીને આપી, જેથી કરીને અમે અમારી પોતાની એક સુપરવિઝનની ટીમ ઊભી કરી શકીએ અને સ્થાનિક લોકોને પણ અમે અવગત કરાવી શકીએ કે ભાઈ તમારી શેરીમાં જ્યાં રોડ બને છે એમાં આટલું મટીરિયલ નાખવાનું છે ને આટલી થિકનેસ રાખવાની છે. બીજું કે નજીકના ભવિષ્યમાં 1 મહિનામાં જો આ રોડની કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીંના સૂત્ર સાથે અમે જન આંદોલન કરશું અને આ તમામ જવાબદારી પ્રશાસનને સિરે રહેશે એવી અમે ચીમકી સાથે આજે 20,000 કરતાં વધારે સહી સાથે અમે આવેદનપત્ર સુપ્રત કર્યા છે.